હેલો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની એક્ઝામ પરીક્ષા જે 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાવાની છે એના માટે હમણાં જ એક નોટિફિકેશન ઓજસ ઉપર આવી છે કે તમે પરીક્ષા આપવાના છો એવો સંમતિ માટે એક ફોર્મ તમારે ભરવાનું છે, એટલે કે કન્સન્ટ ફોર્મ તમારે ફરજિયાત ભરવું પડશે. કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને ફોર્મ ભરી દીધું હશે પણ પરીક્ષા ટાઈમે પરીક્ષા આપવા એ લોકો નથી જતા, તો વધારાની બેઠક વ્યવસ્થા ના કરવી પડે. પ્લસ બીજું, જે ઉમેદવાર પરીક્ષા આપવાના જ છે ફાઇનલ કન્ફર્મ છે એ લોકો સારી રીતે એની માટે બેઠક વ્યવસ્થા થઈ શકે, તો એટલા માટે કન્સન્ટ ફોર્મ છે એ ભરવાનું ફરજિયાત છે. બીજું તો કે ઘણા ઉમેદવારો એવા હોય છે કે એક કરતાં વધારે અરજીઓ કરી નાખે, પર્સનલ ડિટેલમાં કંઈક ભૂલ થતી હોય તો એક કરતાં વધારે અરજીઓ કરે, તો એના માટે પણ આ કન્સન્ટ ફોર્મ, કેમ કે એને શું થશે તો કે એક અરજી જ માન્ય રહેશે, બાકી અરજીઓ રદ થઈ જશે. એટલે આ કન્સન્ટ ફોર્મ જે છે એ 25 નવેમ્બર 2024થી શરૂ થઈ ગયું છે, એટલે કે 2 ડિસેમ્બર 2024 સુધી જ તમે આ કન્સન્ટ ફોર્મ એટલે કે સંમતિ પત્રકનું જે ફોર્મ છે એ ભરી શકશો. ત્યાર પછી કોઈ ઉમેદવાર આ ફોર્મ ભરી શકશે નહીં, અને જે લોકો આ ફોર્મ નહીં ભરે એ લોકોને કોલ લેટર પણ પછીથી ડાઉનલોડ નહીં કરી શકો એક્ઝામના. એટલે આ ફોર્મ પહેલાં તમારે ભરવાનું રહેશે. ફોર્મ ભરશો એટલે ફોર્મ ઉપરથી તમારે એની એક રિસિપ્ટ કાઢવાની આવશે, એ પણ ઓજસ ઉપર જ નીકળશે. એ રિસિપ્ટ પછી તમારે એક્ઝામ ટાઈમે સાથે રાખવાની રહેશે, એની પ્રિન્ટ કાઢીને. એટલે જો આ રિસિપ્ટ તમારી પાસે નહીં હોય, ફોર્મ નહીં ભરેલું હોય, તો તમે કોલ લેટર જ ડાઉનલોડ નહીં કરી શકો. એટલે જે લોકો STIની એક્ઝામ દેવાના છે, પ્લીઝ 2 ડિસેમ્બર પહેલાં આ ફોર્મ છે ભરી લેજો ઓજસ ઉપરથી. જો ના ખબર પડતી હોય કેવી રીતે ભરવું તો મારી નેક્સ્ટ રીલ જોજે, એમાં હું તમને બતાવીશ કે ક્યાં જવાનું અને કન્સન્ટ ફોર્મ ક્યાં આવશે. થેન્ક યુ.